તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી જાય છે 10:15 અને આ બાજુ ભાખરી રેડી થઈ ગઈ છે. તો નાસ્તો કરી લઈએ. અને પિનલ આ હવારમાં કેમ આવ્યા હતા બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. ઓકે જી. ઈ બેનો આવ્યા હતા આઈબ્રો કરાવવા માટે. તો કેમ પાછા વહી ગયા? એમાં એવું છે ઈ કે અહીંયા કોઈ છે ને કે ભાવનાબેન અહીંયા લોક માર્યો તો મેં ભાવના માસીને જોયા વાડામાં. એટલે મેં એને કીધું, મેં કે ભાવના માસી તો આવી ગયા છે કે ભાઈ તું કરી દે ને. ના હવે ઈ ધંધો જ કરે છે. આપણે ધંધો નથી કરતા, પહેલા કરતા હતા પણ હવે નથી કરતા. તો પછી એને લાભ દેવાય ને. રાઈટ વાત છે. આપણે વચ્ચે ન કરાય ને, ખોટું એને બે પૈસા મળે એમ. એટલે પછી હું કરવા અંદર કોમ્પિટિશન વધારે ખોટું એકાબીજાને એમ થાય ધંધો નથી કરજો ઈ બધાને એમ કરે. કરીને તો ચાલો, એમાં હું વાંધો છે? કેટલું ચાલુ કરવું, બધું જ છે આપણી પાસે, કરવું કેટલું ચાલુ. એટલે ભાવના માસી મેં જોયા ને તો મેં કીધું ભાવના માસી હતી તે હું ઘરે છો ને કે હા. મેં કીધું તો તમારા ઘર મહેમાન આવે છે. બરાબર. બિચારાને એને કરાવો તો બે બાજુથી ઓલું હતું પણ નો એવું. પણ ઈ નો હોત તો થઈ શકે. બરાબર. જો મેં કીધું જો ભાવના માસી નો હોત ને તો હું કરી દે. બરાબર. હવે ઈ છે તો હું નો કરી દઉં. તો લાઈટ પાવર ગયો ગાઈસ, એસી બંધ થઈ ગયું અને ઇન્વર્ટર ચાલુ થઈ ગયું. આજે કયો વાર? મંગળવાર છે આજે. હા, શુક્રવારનો કાપ હોય ને આપણે. ઉનાળો એવો ને કાપ ચાલુ થાય. સાચી વાત છે. ગરમી થવાનું ચાલુ થાય, ઉનાળામાં જ પાવર ઘટે એટલે એ લોકો કાપ મૂકે એવું લાગે છે મને તો. અને મેં આંટીને એમ પૂછ્યું તમારે જો બગડો હોય ને એવું કંઈક હોય ને તો તમને હમણાં હરકો કરવા કરી દઉં, બીજું નહીં. બાકી આઈબ્રો એક વખત મારી પાસે જે લોકો કરાવે ને એ આઈબ્રો બીજી ક્યાંય એટલે ક્યાંય નો એને ગમે એવું. જો હું મારા વખાણ નથી કરતી, આ તો બધા લોકો કહે છે એટલે ગમે છે. હા, હું મારો આઈબ્રો હું પણ જાતે જ કરું છું. જાતે કરશો? લે તમને નથી ખબર? નહીં, હવે એ મેં જોયેલું છે. હા, તમે ઘણી વખત ખબર આઈટીમાં નીચે તો હેર ઓલા કરવા તો તમે પકડી રાખો તો નીચે ચામડી પતલી હોય કે નહીં એટલે આ પકડાવા ચરમ કરીને. પણ મેં પહેલેથી મારી જાતે આઈબ્રો કરેલો છે ને એટલે મને કોઈ દિવસ અહીંયા સાઈડમાં એક્સ્ટ્રા હેર કોઈ દે એવા જ નથી. બરાબર. પણ તમારા લોકોને જો આપણે સબસ્ક્રાઈબર હોય બહુ બગડી ગયો હોય ને તો સુધારવો હોય તો ફૂલ વધારીને આવજો. તો બહુ બગડી ગયો હોય તો જો સાઈડ વધારીને મને ખબર પડી જ જાય. આઈબ્રો હું જોઉં તો બગડેલો આઈબ્રો છે, ફૂલ વધેલો હોય તો હું તમને કહી દઉં આ લાઈન આઈબ્રો થયેલો છે. અને મારા જે જૂના ત્યાંના અમે પપ્પાને ઘર ચલાવતી ને ઈ લોકો ત્યાં હોય ને ઈ હજી રસ્તા મળે ને કે એલી તારો ઘર આઈબ્રોમાં કે સેટિંગ જ નથી આવતું, તું ક્યાં આવી ગઈ? ચાલુ કરીને તો અમે ત્યાં આવી. હજી એવા ફોન આવે. બરાબર. એને માણ સેટ આવ્યો હોય ત્યાં પછી બંધ કરો. હજી ફોન આવે કે તું હજી ત્યાંના જે જૂના ગ્રાહક છે ને જયજી ઈ લોકોને એની છોકરીઓને પહેલો આઈબ્રો કરવો હોય ને તો બીજી નથી તો પહેલો તમારે તારા જ કરાવવો છે. બરાબર. અને ઈ ઘણા લોકો અહીંયા પાછા એને ખબર ન હોય કે આ પિનલ ને એનું સાડીનું ને એનું છે. બરાબર. તો એ આપડી ત્યાં આવે પછી જોવે એમ કે લે આ તમારું છે તો પાર્લર નું કરતી. મેં કીધું પાર્લર નું બંધ કરી દીધું, સાડીનું ચડ્યા. મેં કીધું એટલે એમ કે હજી અહીંયા એક રૂમ ખુરશી નાખી ચાલુ કરી દે ને અમે અહીંયા આઈબ્રો કરવા આવવા ડિમાન્ડ છે એટલે કે બહુ. પણ મારે હું ઘરે ને ઘરે પાર્લર ચલાવતી પણ મારે બહુ જ પાર્લર ચાલતું. પછી લગન પછી કઈ મેળ મેરેજ પછી પરમિશન નહોતી, પપ્પાએ ના પાડી હતી કે ત્યાં છો ત્યાં સુધી કર, અહીંયા આવી પછી પાર્લર નું નહીં. મને મેં તો એવો વિચાર કર્યો હતો જેથી કે હું મારા સસરાને ઘરે જઈને મોટું સલૂન બનાવીશ. કાઈ નહીં, મોટો શોરૂમ તો બની ગયો ને બસ. એટલે મને મોટો બિઝનેસ કરવાનો મને નાની હતી ને ત્યારથી ને મને બિઝનેસમાં બહુ એટલે બહુ જ ઇન્ટરેસ્ટ કે મારે ગમે કંઈક મોટો બિઝનેસ કરવો છે એમ. બરાબર. અને આમ પ્રોફેશનલ રીતે કરવો છે એ રીતનું હતું. તો હું તો કહું સલૂન કરતા તો અમુક નું સારું છે શોરૂમ છો ને. સલૂન નહીં સારું જ ને, એમાં હું વાંધો. એમાં આમ બધી નવી નવી લેડીઝ નો બધા એક્સપિરિયન્સ ને બધું મળે પણ એમાં મહેનત બહુ એમ. જાતે મહેનત કરવી પડે એવું થાય. મહેનત નો રૂપિયો છે એમાં. વસ્તુ ઓછી યુઝ થાય પણ રૂપિયો મહેનત નો છે એમાં. સવારમાં કેટલું વહેલું ઉઠવાનું, પછી રાતના જાગવાનું, પછી ગમે કઈક કોઈ ઊભા પગે રહેવાનું. એમાં મેરેજ સીઝન માં તો હોવાનો મેળ જ ન હોય, 3-4 કલાક જ હોવાનો. હા, બહુ જ સ્ટ્રગલ કરવું પડે એમાં. અને સાડીમાં બધા ધંધા એ રીતે, બધા ધંધામાં જો કે સ્ટ્રગલ આપણે આવતા જ હોય. આપણે આમ ખરીદી વધે છે કેટલો આપણને થાક લાગે, પછી ટ્રાફિક ને એવું હોય, કમુક એવું હોય તો આપણને આમ મગજ ઘસવાનું હોય.
બધામાં એમાં છે ને હાથ પગ ઘસવાનું, આમાં મગજ ઘસવાનું, એટલે બધા ધંધામાં કંઈક ને કંઈક હોય જ કંઈક એમ. ને કંઈક હોય જ, મહેનત તો હોય જ. પણ આપણે ઈ ધંધો ન કરતા હોય ને બીજા ધંધો કરતા હોય તો આપણને એમ થાય એમ કેવું હારો આમ તો બેઠા રૂપિયા આવે. પણ એને ગમે એની પાછળનું કંઈક Reason, ઘસાતું હા, હોય. હોય બરાબર છે. હા, તો જ રૂપિયો મળે. અત્યારે ઘસાણા વગર રૂપિયો નથી મળતો. નહીં, હવે અત્યારના ધંધા છે ને અઘરા ચંદનને થઈ ગયા હવે. ઘસવી જઈ દી. હમ. તો સુગંધ તો આવે. સુગંધ આવે. ઘસા વગર સુગંધ સાચી થોડી વાત આવે. છે. એની જેવું છે. એટલે એકોય ધંધા એકોય બિઝનેસમાં છે ને કે બેઠો બેઠો રૂપિયો નથી મળતો. બધા ધંધામાં ના, ના, એટલું મહેનત તો કરવી જ પડે, કર્મ કરવું જ અને પડે. મહેનત કોણ કે મહેનત કરવી છે ને રૂપિયો નથી મળતો? તો દિલથી મહેનત કરીએ ને તો ગમે ત્યાંથી રૂપિયો મળે. મળે. ભગવાન આપે જ. કેમ કે આજ નહીં તો 10 દિવસ પછી ભગવાનને ખબર છે કે આ ઘસાણો છે, હા. તો આને આનું ફળ દેવું પડે. મહેનત તમારી 100% ની હોવી હા, જોઈએ. મહેનત દિલથી હોવી હા, જોઈએ. 99% ની મહેનત એ નહીં ચાલે. મને તો એવું થાય કે ગમે ત્યારે ગમે સોસાયટીનો શેરીનો પ્રોગ્રામ હોય તો આપણે એવું કેવી કે ભાઈ મારે શું છે, બધા છે, બધા કરશે, નહીં આ મારા જ ઘરનો છે, મારા જ એકનું છે, હાલો હું જ આગળ રહું, હું જ કરું. પછી બીજા ગમે એને આપણે જોબ કરતા હોય તો જોબ કરતા હોય ને ત્યાંય તે આપણે એમ કેવી કે ભાઈ આપણે શું છે, આપણે તો આપણું કામ હોય એ કરી નાખવાનું, પછી મારે શું છે એનું છે એ કરે, એવું નહીં. પણ જ્યાં તમે જોબ કરો છો, જ્યાં તમે નોકરી કરો છો, ધંધો કરો છો, ત્યાં તમે એવું માનો કે નહીં આ મારું જ છે હા. અને મારે આમાં આગળ વધવું છે. ભલે એ શેઠને અત્યારે રૂપિયા જતા, પણ જે ઈ તમે એક્સ્ટ્રા મહેનત તમારા પગાર કરતા તમે એક્સ્ટ્રા મહેનત જે કરી છે ને હા. એ કોઈ દિવસ ફોગટ નહીં જાય. સાચી વાત છે. કોઈ બોલો. દિવસ વેસ્ટ નહીં જાય. ઈ મહેનતનો રૂપિયો, ઈ મહેનતનું ફળ હા. તમને ગમે ત્યારે આવીને ઊભું રહેશે. ત્યારે તમને સમજાશે. હું મારા સ્ટાફની છોકરીઓને પણ હું એની મીટિંગ લઉં ને ત્યારે હું એનો આ પોઈન્ટ પહેલો કહું. કેમ કે મેં છે ને બહુ બધા કામ કર્યા છે. મેં મશીન ચલાવ્યું છે, ડાયમંડ લગાવ્યા છે, પછી બાદલા ટાંકી કર્યા છે, ટેભા વર્ક કર્યું છે, બધું જ મેં જેટલું કામ કર્યું છે ને એટલું છોકરીઓએ કોઈ કામ નહીં કર્યું. હું જ્યારે છે ને 4થું 5મું ભણતી ને ફૂલ સ્ટ્રગલ ત્યારથી લાઈફ હતી કેમ? હા, ત્યારથી હું સ્કૂલે જતી ને તો સ્કૂલેથી આવું ને તો મારા ભાગની સાડીઓ મારે આવીને કરવાની, હોમવર્ક કઈ કરવાનું, સાડી કરવાનું. ત્યારે હું રમી નહોતી શકી કેમ કે ત્યારની પરિસ્થિતિ એવી હતી. એટલે મેં જેટલું સ્ટ્રગલ કર્યું ને એટલું સ્ટ્રગલ નાનેથી બધું કામ કર્યું છે, નાનેથી બહારનો ધંધો કર્યો છે, પણ જે મેં કર્યું એ બધું મેં દિલથી કર્યું ને એટલે મને અત્યારે બહુ ગર્વ થાય છે કે મેં જ્યારે મેં કર્યું ને એટલે હું અહીંયા છું. જો મેં ત્યારે ન કર્યું હોત ને તો હું અહીંયા ન. રાઈટ વાત છે. અને તે જે વાત કરી ને મહેનત કરવાની, તો છે ને મોટિવેશનલ સ્પીકર છે સંજય રાવલ, એને શું કીધું ખબર? હા. તમે ભલે 10,000 ની પગારમાં કામ કરતા હોય, જોબમાં કામ કરતા હોય, પણ તમારે કામ છે ને લાખ રૂપિયાનું દેવાનું છે. ઈ જે 90,000 રૂપિયા છે ને એ તમારા જમા થશે, એ તમને આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં તમને મળશે. ગમે એ કામ કરવાનું, ઘરનું કામ કરવું, આપણે બીજા માટે કામ કરીએ તો એ મારું જ વ્યક્તિ છે, મારું જ આ છે. દિલથી જો કામ કર્યું છે અથવા તો આપણે ગમે કંઈક કોઈને વસ્તુ આપણે આપવી હોય તો આપણે આમ કશું જીવ આપીને કે ઈ દિલથી આપવાનું. તો મારું ક્યાં હતું? ભગવાને આપ્યું હતું ને મેં એને આપ્યું છે. મારું કાંઈ મારે ખાલી છે જ પાસ નહીં. કરવાનું હતું. ખાલી પાસ જ કરવાનું હતું. અને અમુક જગ્યાએ એવું હોય ને આપણે નસીબમાંથી વહી ગયો તેમાં આપણા ભાગ્યમાં નહોતું. થશે, હશે તો આવશે. રાઈટ. એકદમ સાચી વાત છે. આપણી પાસે ક્યાં જઈદી કાંઈ હતું? હા, નહીં, એકદમ સાચી વાત છે. બધું ધીમે ધીમે જ થયું ને. શૂન્યમાંથી સર્જન થયા છીએ આપણે, એટલે આપણને તો બધી ખબર હા, છે. હાવ ઝીરો માંથી એકદમ આમ ઝીરો, શું કહેવાય, રોડ કામ કહેવાય ને, એની ન્યાથી ચાલુ કર્યું છે. ત્યાંથી કામ કે એક જો તો આ તો મેં કોઈ દિવસ કીધું નથી, પણ આ તો જ્યારે આ મહેનતની ને બિઝનેસની વાત આવે એટલે ત્યારે કહું છું કે જ્યારે છે ને જયદીપ પાસે કોઈ બિઝનેસ જેવું હતું નહીં, એમાંથી અમે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. એટલે મહેનત છે ને ત્યારે મહેનત તો બધા કરતા, ત્યારે જયદીપ બહુ જ મહેનત કરતા, પણ કોઈને વહેલા નસીબમાં હોય, કોઈને પછી નસીબમાં હોય. મહેનત કરી ને એટલે ફળ મળ્યું. જો ત્યારે મહેનત ન કરી હોત, હારી ગયા હોત ને તો ન થાય. રાઈટ, સાચી વાત છે. અને ટોટલી ચિંતનભાઈએ જ્યારે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યા ને ત્યારે ચિંતનભાઈની મહેનત ઓછી નહોતી. હા, બહુ બધા એને આમ મહેનત તો કરતા, પ્લસ આ બધું બતાવતા કરતા. તો ઘણા લોકો એમ કહેતા કે આવું શું કરું, તો આમ શું કરું, તો આમ ન કરાય, બંધ કરી દે, તું આમ કરી દે, બહુ કરવાનું. ચિંતનભાઈ જયારે એટલું સ્ટ્રગલ કરીને આવ્યા ને ત્યારે ચિંતનભાઈ એટલે પહોંચ્યા. બહુ બિચારા મહેનત અને એને સપોર્ટમાં એને પૂછી લેજો. મારે નહીં, પણ તારે છે ને ટોટલી બિઝનેસમાં હોય કે વ્લોગમાં હોય, ટોટલી સપોર્ટ, ફૂલ સપોર્ટ રહ્યો છે. એમાં એ તો બધાને ખબર છે, જગજાહેર વાત છે, એમાં કઈ કહેવાની જરૂર નથી. પણ છે ને હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, બહુ લાંબી વાત થઈ ગઈ. પણ હવે છે ને દિલદારી
ને મહેનત, હા 3 વસ્તુ જે આપણે કરીએ ને એ કોઈ દિવસ આપણો ફોગટ નથી જતો. સાચી વાત છે. પણ હવે નાસ્તો પીને નાસ્તામાં હવે એક જ આઈટમ હોય ને તો મન નથી થતો ખાવાનું. એ બહુ બધી ઝાઝી આઈટમો જોઈ લીધી. પપ્પા આવી ગયા છે. જય યોગેશ્વર. એવું કરવું છે? હમણાં ઉનાળો છે તો હમણાં ઠેલા ભરીને બધા રિસોર્ટ કેટલું જાવું પડે. બધા પિનલ કોમેન્ટ કરે છે કે હવે તમે ઓછું રખડો, અમને કઈક એમ થાય છે ફાર્મમાં ઓછું જાઓ એમ. કાલ રીનાબેનનો ફોન આવ્યો ને સાંજે, તે હું કે ખબર ઈ કે હવે ઈ કે ફામે ત્યાં કે જવાનું છે કે ન જવાનું કે એમ. એટલે મેં એમ કીધું નહીં કે ન જાવ કે તો પાવર નથી ઇન્વર્ટર ને ઈ કે તો હારું ઈ કે હું ન જવાનું કે મને કઈક થાય છે કે તમે જાવ છો ને તને કંટાળો નથી આવતો ઈ કે ગાભા ઠેકાણે કરવાનો ને ઠેલા ભરવાનો. પણ પપ્પા એવું કંટાળો આવવાનો ન હોય. હવે માનો કે અમે ન્યા આ 2 જગ્યાએ હાલો ગયા, હવે એમ કે સોસાયટી વાળા કે હવે તારે જાવું પડે. તો હવે હું એમ કહું હું થાકી ગઈશ તો આપણી વાહે કેટલાનું અટકે. પછી હજી એક ગ્રુપ બાકી છે, હાડુભાઈ નું ગ્રુપ બાકી છે કે આપણે ગમે ત્યાં જવાનું હોય ત્યાં બધું લાવવાનું લઈ જવાનું, કિચન નું રસોઈનું બધું આપણી ઉપર હોય. એટલે મેન જો આપણે ના પાડીએ તો વાહે કેટલા બધા અટવાય. એટલે આપણે થાકી ગયા હોય ને તો આપણે એને ઈ લોકોને હિસાબે આપણે જાવ. અને પિનલ ઈ લોકોને તો વર્ષમાં એકાદ વાર જ જવાનું હોય એટલે એને ઈ બંધ ન કરાવાય. હા મેં ઈ જ જોવાનું પણ બીજાને સુખી કરવા એ સારી વાત કહેવાય ને. ભલે ને આપણે મહેનત થઈ. એટલે જ ને હજી તો કેટલા ગ્રુપ બાકી છે. કેમ ફામે જવાના બધા વાટે છે. હાડુભાઈ નો ગ્રુપ કાલે છે ને અમાર બેનું ના કાલ ફોન આવ્યો તો કે આપણે કે જાય એમ ઓલી સેજલ નો ફોન આવ્યો તો કે ફાર્મ નો તમે બધા નક્કી કરો જે ઓલું થાય ને ના મને કહેજો વસ્તુ લાવીએ છે બધું કરીશ, મેં રસોઈ બનાવી દે બધું કરી. પણ મેં કીધું તમે એક ફાર્મ ગોતીને બધાને ભેગા કરો. મેં ઈ વહીવટ મારે નથી કરો. મેં બહુ બધાને ભેગા કરીને ઓલું કરી. મેં કીધું હું થાકી ગઈ એટલે મેં બહેનોમાં કહેવાય આપણે જો એ સોસાયટી નો કહેવાય, આમાં વહીવટ કોઈને દેવાય નહીં. નો કહેવાય, આપણા સાસરી આમ કે નો કહેવાય, ન્યા નો કહેવાય હું નહીં કરું એમ. બેનું ને કહેવાય અને બેનું સમજે છે કે આને દર વખતે જાય ત્યારે આને એટલું જ હોય તો હાલો આપણે એટલું કામ કરી દઈએ એમ. ના ના સાચી વાત છે. પણ કાઈ નહીં, ભેગા કરજો તમ તાર વસ્તુ જે હશે ને વસ્તુ માણસો મને કહી દેજો હું બનાવું છે બધું તમ તાર હું અહીંથી તમને રેડી કરી દઈશ. હું તમ તાર પૂરેપૂરી હાજરી આપીશ. પણ એક ફાર્મ ગોતવાનું અને કોણ આવે છે ને એને ભેગા કરવાનું ઈ કામ તમારું. ગાઈસ તો નાસ્તો રેડી છે, નાસ્તો કરી લઈએ. અને પિનલ પણ નાસ્તો કરવા બેસી ગઈ છે અને ચિંતન પણ નાસ્તો કરવા બેસી ગયો છે. તો ચાલો ગાઈસ તો નાસ્તો કરી લઈએ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો. હા ટેસી ચાલુ છે મમ્મી. અરે વાહ સરસ મસ્ત મજાનો ઠંડો પવન છે. હું લખો છો તમે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખું તું કીર્તન પણ હવે તમે આવી ગયા. કાંઈ નહીં હાલો તો હવે જમી લઈએ. આવી ગયા છો તો શું બનાવ્યું છે અત્યારે? કેમ આજે ના પાડી હતી મેં? લેટ થઈ ગયો. નવો માલ આવ્યો ને હાડીમાં એ બધાને ટેગ મારતા હતા તે મોડું થઈ ગયું ફૂલ. હજી કોઈ જમવા નથી ગયું. અમને બધા ધક્કા મારીને બહાર કાઢી કે તમે જમી આવો તો અમે જમવા જાવ એમ કરીને અમને બહાર કાઢ્યા. હાલો જા. કેમ ઠેલો રેડી કર્યો? ક્યાં જાવ છો? કેમ? તો અમે બધા હા લે આ તમારે સારું લ્યો. તો કેરી પાકી કે નહીં? કાઢી છે. સરસ ચાલો. અને શાક એનું કીધું? હા લે મમ્મી ના જોબ રોકડા થઈ ગયા. બટેકાનો શાક અરે વાહ સરસ મજાનો. ચીબડા આવી ગયા છે મસ્ત મજાના. કેરીનું શાક પાકલ નહીં ખાઈ ખાઈને પતાઈ દે. એવું છે. પણ કાંઈ વાંધો નહીં ગાઈસ, 1:30 વાગી ગયા છે અને હવે અમે ઘરે આવી ગયા છે. જમી લઈએ અને પછી તમને ફરીથી જોઈન્ટ થઈએ. તો ગાઈસ જમવાનું રેડી છે. બટેકાનું શાક છે, રોટલી છે, ચીબડા છે, ઠંડી છાશ છે, આ બાજુ અડદના પાપડ છે અને મસ્ત મજાની કેરી છે. તો ચાલો જમી લઈએ. મમ્મી તમે જમી લીધું? તો હાલો ડીશ લ્યો. એની વાર છે. ઈ પેલા આપણને આપી દે પછી જમે એમ. વાહ સરસ. તો મમ્મીને કહો અમાર વાટે રહી એને ભૂખ લાગી હોય તો મોડું થઈ જાય આપણે તો ઈ ભૂખા રહે. એટલે હું ઘણીવાર કહું કે તમે તમારા ટાઈમે જમી લેવાનું, ભૂખા નહીં રહેવાનું એમ. વાટે રહેવા જાવ તો 4 વાગી જાય. સીઝનમાં તો કઈ નક્કી નહીં, આવી તો આવી નો આવી. ગાઈસ તો હવે છે ને જમી લઈએ અને પછી તમને મળીએ. ગાઈસ તો જમવાનું રેડી છે. ભાજી છે, પરોઠા છે, દ્રાક્ષ છે, સલાડ છે ને પાપડ છે. તો ચાલો ગાઈસ તો જમી લઈએ અને બધા જમવા બેસી ગયા છે. ગાઈસ તો જમી લીધું છે ફર્સ્ટ ક્લાસ અને જેમાં પછી હવે કાકાએ છે ને આઈસ્ક્રીમ મંગાવ્યું છે. કાકા આઈસ્ક્રીમ ખાતા નથી પણ હવે કોને ખબર હોય કેમ મંગાવ્યું.
પ્યોર કોઠીનો આઈસ્ક્રીમ. જો જો એને ખાવું હોય ત્યારે પ્યોર. કયું આઈસ્ક્રીમ લેવો છે ને? નાળિયેર નાળિયેરનું આઈસ્ક્રીમ લેવા છે ભાઈ. જો તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ આઈસ્ક્રીમ આવી ગયું છે. નાળિયેરનું આઈસ્ક્રીમ છે તો ચાલો ખાઈ લઈએ. ગાઈસ તો અત્યારે કાકાના ઘરેથી ઘરે આવી ગયા છે અને શેરીમાં જો આવું કંઈક કામ થઈ ગયું છે. આ લેવલિંગ થઈ ગયું છે, એટલી હાઈટથી રોડ બનવાનો છે, પાઇપ લાગી ગઈ છે અને જો શેરીમાં ગાડીઓ છે પણ કઈ છે? એક લાડવો આવી ગયો છે. લાડવો એક લાડો અહીંયા છે, એક લાડવો અહીંયા એક લાડો અહીંયા છે. આ લેવલથી બંધ છે અને શેરીમાં જો જેટલી ટુ વ્હીલ છે ને બધી ઇલેક્ટ્રિક ટુ વ્હીલની એન્ટ્રી છે, મતલબ ચાર્જિંગ કરવા માટે બધાની જો ડિસ્પ્લે ચાલુ છે. એટલે કંઈક આ રીતનો માહોલ છે અત્યારે. ચાર્જિંગ ચાલુ હોય તો પછી ગાડી કોઈ ચાલુ કરીને વહી ન જાય કે ન થાય ચાલુ? કોને ખબર હવે એમાં કાંઈ સિસ્ટમ ખબર નથી. ચાવી ક્યાં આવે? બધી Password આવે, તો fingerprint ઓલામાં આવે. એકમાં જ ન આવે? બધી ઇલેક્ટ્રિકમાં પાસવર્ડ જ આવે. એવું એમ ને? તમારી ગાડી જોતી હોય ને તો તો ગમે ત્યારે પાસવર્ડ તો અત્યારે હારા હારા ફોનમાંથી ને બધા ખોલ નાખે છે, તો આમાંથી તો હું ન ખોલું. એ ખબર પડી જાય, જેનો ધારવીને એનો ખબર પડી જાય. એવું હા તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો 11:30 વાગી ગયા છે અને આ બાજુ જો મીઠાઈ એવી છે અને આમાં શું છે? સાબુ છે. ઓકે, અમે છે ને સ્પેશિયલ સાબુ મંગાવ્યા હતા. બતાવી તો પેલા લાઈક સાબુ. આ અમે સાબુ છે ને એક એક્ઝિબિશનમાંથી લીધો હતો ને યુઝ કર્યો તો બહુ મસ્ત સાબુ હતો. કપૂરનો સાબ. કપૂરનો સાબુ. એટલે છે ને પછી એક આખું પેકેટ જ મંગાવી લીધું કેમ કે એ છે ને માંડ મળે છે, મળતા નથી એવું થાય છે. અમદાવાદ બને છે. ઓકે, અમદાવાદનો એડ્રેસ છે. સરસ, ચાલો ભાઈ. સોનપાપડી બહુ સોન મારી પાપડી. ફેવરિટ. સરસ. અને આ બાજુ બનાના છે. લઈ મને દે, ભૂખ લાગી છે, થોડીક ખાઈ લો. કઈ નહીં વચન બનાવવાનું ભૂખ. હા, થોડીક ભૂખ લાગી છે. ઉનાળામાં ભૂખ બહુ લાગે છે. મારે ઊંધું થાય છે. એમ કેમ થાય છે કે સમજાતું નથી. કોઈને શિયાળામાં લાગે. મસ્ત બનાના છે, ચાલો ખાઈ લઈએ અને પછી તમને જોઈન્ટ નહીં થઈ ગયા પણ હવે વ્લોગનો એન્ડ કરીએ, બરાબર ને? તો ગાઈઝ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ્વર.